This is Creation Team and you are watching Creation News. Good evening and welcome to Shrishti Surgeon School Creation News Update. I am Elishpa Saja from Creation Team. Today we are celebrating World Environment Day and the theme for this year is Ending Plastic Pollution Globally. United Nations General Assembly declared 5th June as World Environment Day in 1972 to raise awareness about the environmental issues that threaten the life of our planet. Today, the world is facing serious challenges of climate change, deforestation, the plastic pollution, and the loss of biodiversity. Friends, we have only one planet as a home to live, and the World Environment Day reminds us to come together to protect it. This is a global wake up call for the restoration of our ecology and climate action. Now, I invite Mr. Sanjay Masihi to give us his inspiring presentation on World Environment Day. થેન્ક યુ એલિશુબા. મિત્રો, વિશ્વ પર્યાવરણ દિવસે આયોજિત આ ક્રિએશન ન્યૂઝના એપિસોડમાં આપ સર્વનું સ્વાગત છે. ક્રિએશન ન્યૂઝ એ ફક્ત સમાચાર નથી, પણ સૃષ્ટિનો સાદ છે. સૃષ્ટિ વિશે શિક્ષણ છે, સમજ છે, અને સૃષ્ટિની જે સમસ્યાઓ છે વિશે સભાનતા છે, અને સૃષ્ટિ સર્જન સાક્ષરતા અભિયાન છે. તો મિત્રો, ક્રિએશન ન્યૂઝમાં આજે આપણે એ બાબત ખાસ વિશ્વ પર્યાવરણ દિવસે જોવાના છે કે આજે આપણું વિશ્વ કેવી અભૂતપૂર્વ ઇકોલોજીકલ ક્રાઇસિસ, જૈવિક સમસ્યાના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. અને આ સમસ્યા જે છે એના મૂળમાં માણસની જીવનશૈલી છે. અને હવે એનો એક જ ઉપાય છે કે માણસની જે આ જીવનશૈલી છે એમાં બદલાવ આવે, માણસનું બદલાણ થાય. અને એટલે આજે આપણે આજે ક્રિએશન ન્યૂઝમાં ખાસ એ બાબત જોવાના છે કે સૃષ્ટિના સર્જનહારે માણસને આ પૃથ્વી પર કેટલું દુર્લભ, કેટલું અદ્ભુત, કેટલું મૂલ્યવાન જીવન આપણને આપ્યું છે. અંતરિક્ષમાંથી તમે જ્યારે જુઓ ત્યારે આ પૃથ્વી એક બ્લુ ગ્લોબ તરીકે તમને દેખાશે. અને આ જે બ્લુ ગ્લોબ છે એ તો બાયોસ્ફિયર છે. બાયોસ એટલે જીવન, સ્ફિયર એટલે ગોળો. આ જીવનનો ગોળો છે મિત્રો. અંતરિક્ષમાં એકમાત્ર પૃથ્વી પર આ બાયોસ્ફિયર છે. અને આ બાયોસ્ફિયર એમાં હાઇડ્રોસ્ફિયર છે, એમાં લિથોસ્ફિયર છે, અને એમાં એટમોસ્ફિયર છે. તો હવે આ જે હાઇડ્રોસ્ફિયર જે છે એના લીધે પૃથ્વી ઉપર જે વૃક્ષો છે, વનસ્પતિ છે, સજીવ સૃષ્ટિ છે એને પાણી મળે છે. અને એના લીધે એ વૃદ્ધિ પામે છે. લિથોસ્ફિયર છે ભૂમિ ઉપર, એના લીધે વનસ્પતિ જે છે, વૃક્ષો છે, પ્રાણીઓ છે એ એના ઉપર વૃદ્ધિ પામે છે. અને જે એટમોસ્ફિયર છે
એ એવા ગેસીસ, એવા વાયુ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, આર્ગન એ પૂરા પાડે છે કે જેના લીધે એ સજીવ સૃષ્ટિ બ્રીધ કરી શકે છે, શ્વાસ લઈ શકે છે, અને એ રીતના એનું અસ્તિત્વ ટકી રહે છે. અને એ રીતના તમે જુઓ કેટલું અદ્ભુત રીતના આ પૃથ્વી ઉપર જીવન ધબકે છે. અંતરિક્ષમાં એવા કોઈ ગ્રહ ઉપર આપણને એટમોસ્ફિયર જોવા નથી મળતું, કે નથી એવું લિથોસ્ફિયર જોવા મળતું, કે નથી કોઈ એવું હાઇડ્રોસ્ફિયર જોવા મળતું. અને એટલે મિત્રો એનું મૂલ્ય ઘણું વધી જાય છે. પરંતુ આજે સમસ્યા શું છે? સમસ્યા એ છે કે આ પૃથ્વી ઉપર જે જીવન ધબકે છે એમાં સમગ્ર સજીવ સૃષ્ટિ જીવનના ક્રમને અનુસરીને ચાલે છે, પણ એક માણસ છે કે જીવનના ક્રમને તોડીને ચાલે છે. માણસ છે કે જેણે પોતાની પતિત જીવનશૈલી દ્વારા જાણે કે સૃષ્ટિને એને સ્થાપિત કરી છે. માણસની પતિત જીવનશૈલીથી આ ભૂમિ સ્થાપિત થઈ છે. માણસે સૃષ્ટિ વિરુદ્ધ, સર્જનહાર વિરુદ્ધ પાપ અને અપરાધ કર્યા છે. અને એટલે આજે માણસ એકમાત્ર આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. અને આ જે બાબત છે એ એકચ્યુઅલી સૃષ્ટિની જે સમસ્યા છે અને માણસની જે આત્મિક અવસ્થા છે એ બંને સાથે સાથે જાય છે. અને એટલે જો સૃષ્ટિની સમસ્યા સુધારવી હશે તો માણસની આત્મિક અવસ્થા બી સુધારવી પડશે. સૃષ્ટિને જો આપણે બચાવવી હશે તો માણસનું પણ આપણે બચાવવું પડશે, માણસનું પણ બદલાણ કરવું પડશે. અને એટલે મિત્રો આપણે જોઈએ કે આ જે બાયોસ્ફિયર છે એની અંદર પૃથ્વી પર આ જે જીવન કેવી રીતે ધબકે છે. હાઇડ્રોસ્ફિયરની અંદર સમુદ્રો છે, અને સમુદ્રોની અંદર કેટલી વિવિધતામાં સજીવ સૃષ્ટિ છે. કેટલા બધા સજીવો છે, જળચરો છે કે 50 થી 80% જે પૃથ્વીના જે જળ સજીવો છે એ સમુદ્ર તળે છે. અને આ સમુદ્ર જે છે એ આપણને 50 થી 75% જેટલું ઓક્સિજન પૂરો પાડે છે. વળી એ કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે. ઇટ ઇઝ ધ મેજર કાર્બન સિંક. એટલે કે સમુદ્ર પ્રાણવાયુ આપે છે, કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે, અને એ રીતના હવામાન જે છે એને રેગ્યુલેટ કરે છે. તો સમુદ્રમાં આ રીતના જીવન ધબકે છે. પણ આપણે સમુદ્ર જે છે એને પ્રદૂષિત કર્યા છે. આ વર્ષે જે આપણો મુખ્ય જે વિષય છે એ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી. આ બહુ જ મહત્વનો વિષય છે. આપણે 400 મેટ્રિક ટન પ્લાસ્ટિકનું સર્જન કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ, અને એમાંથી કહે છે કે 79% થી વધુ પ્લાસ્ટિક આપણે એક જ વાર વાપરીને ફેંકી દઈએ છીએ. ખાલી 9% પ્લાસ્ટિક રિસાયકલ થાય છે. અને આ બધું જે પ્લાસ્ટિક જે છે એ આપણી નદીઓ, તળાવો અને સમુદ્રમાં જાય છે. તો આ રીતના સમુદ્ર જે છે એ પ્લાસ્ટિકમય થઈ ગયા છે. અને આ રીતના જો ઠલવાતા રહેશે પ્લાસ્ટિક એમાં, તો કહે છે કે 2050 સુધીમાં સમુદ્રમાં માછલી કરતા પ્લાસ્ટિક વધારે હશે. તો સમુદ્ર જે છે એને આપણે બચાવવા રહ્યા. બીજી બાબત, જંગલો. આ જીવન જે છે પૃથ્વી પર, જે બાયોસ્ફિયરમાં જે જીવન ધબકે છે એ જંગલોમાં છે. પૃથ્વીની સપાટી ઉપર, પીઠ ઉપર 31% વધારે જંગલો છે. 31% જે સપાટી છે એના પર જંગલો છવાયેલા છે. અને આ જંગલો જે છે એ સૌથી વધારે કહેવાય કે જે પ્રજાતિઓ, ઓલમોસ્ટ 40 થી 70% જેટલી જે પ્રજાતિઓ જે છે એ પ્રજાતિઓ જંગલોમાં અસ્તિત્વ ધરાવે છે. પછી એ વનસ્પતિ હોય, વૃક્ષો હોય, પક્ષીઓ, પ્રાણીઓ હોય.
આ જંગલો જે છે એ આપણા પૃથ્વીના ફેફસા છે, અને જંગલો જે છે એ આખું ઇકોલોજીકલ જે બેલેન્સ છે એ જાળવે છે. ઓક્સિજન પૂરો પાડે છે, કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે. તો આ રીતના જંગલોમાં પણ જીવન થતું છે. આપણી નદીઓ, કેટલા વિશાળ જોગ્રાફિકલ એરિયામાં નદીઓ વહે છે, અને કેટલા બધા વનસ્પતિ, વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, માણસો ને એ ફ્રેશ વોટર પૂરું પાડે છે. અને એટલે નદીઓના કિનારે પ્રાચીન માનવ સંસ્કૃતિઓ વિકાસ પામે. અને આજે પણ નદીઓ દરેક શહેરમાંથી વહે છે, એનું કેટલું મહત્વ છે. પરંતુ પરિસ્થિતિ શું છે? આજે આપણા શહેરમાંથી નદીઓ જે વહે છે એની શું પરિસ્થિતિ છે? એમાં આપણે કેમિકલ ઉદ્યોગો જે છે એમાં કેમિકલ નાખે છે, ગંદકી નાખવામાં આવે છે, કચરો નાખવામાં આવે છે. એ નદીના પાણી દુર્ગંધ મારતા છે. આપણા તળાવો, તો મિત્રો આ બધું જે જીવન, એ જે જૈવિક સંસાધનો છે, જે નેચરલ રિસોર્સિસ છે, એને આપણે પ્રદૂષિત કરી દીધા છે. આપણે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે, જંગલોને કાપી રહ્યા છે, વિકાસ કરી રહ્યા છે. શહેરોમાં રસ્તા બનાવવા માટે, શહેરોનું એક્સપાન્શન કરવા માટે, ડેવલપમેન્ટ માટે આપણે વૃક્ષોનું નિકંદન કરી દઈએ છીએ, જંગલોનું નિકંદન કરી દઈએ છીએ, અને ઉપરથી આપણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નાખીએ છીએ. એ છે કે 81% હજુ 2019ના ડેટા પ્રમાણે હજુ પણ 81% આપણે ફોસિલ ફ્યુઅલ નો ઉપયોગ કરીએ છીએ, અને એનાથી આપણે વધુ ને વધુ કાર્બન જે છે એ વાતાવરણમાં નાખીએ છીએ. આ વાતાવરણમાં કાર્બન જવાથી આપણે જાણીએ છીએ કે એ ગરમીને કેપ્ચર કરે છે, અને પરિણામે ગરમી જે છે એનું પ્રમાણ વધતું જાય છે, અને પરિણામે પૃથ્વી જે છે વધારે તપતી જાય છે, પૃથ્વી વધારે વોર્મ થતી જાય છે, અને આજે ટેમ્પરેચર પૃથ્વીનું વધતું જ ગયું છે. અને આજે એટલે આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાનો સામનો કરીએ છીએ. અને ગ્લોબલ વોર્મિંગના પગલે આપણે જોઈએ છીએ કે ક્લાઇમેટ ચેન્જ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે કે આખી જે આબોહવા જે છે, હવામાન જે છે, એમાં પલટો આવી ગયો. ગ્લોબલ વોર્મિંગ થવાથી, પૃથ્વીનું તાપમાન વધતું જવાથી સમુદ્રની સપાટી ગરમ થાય છે, ઇમ્બેલેન્સ થાય છે, અને એના લીધે વાવાઝોડા આવે છે, તોફાન આવે છે, ક્યાંક વધારે પડતો વરસાદ વરસી જાય છે, ફ્લેશ ફ્લડ આવે છે, સમુદ્રનું તાપમાન વધે છે, સાથે સાથે ભૂમિ પર જે તાપમાન વધે છે, હિમશિલાઓ પીગળે છે. જંગલોમાં આગ લાગે છે, અને ક્યાંક હીટ વેવમાં ઘણા બધા લોકો મરી જાય છે. આપણા દેશની અંદર સુપ્રીમ કોર્ટે જે હમણે ચુકાદો આપ્યો, એમણે કહ્યું કે 700 માણસ ગયા વર્ષે મરી ગયા. 2024નું વર્ષ એ સૌથી વધારે ગરમ રહ્યું, અને એમાં 700 માણસો હીટ વેવમાં મરી ગયા. અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે એના માટે ખાસ આનો જવાબ આપવામાં આવે, શા માટે કોઈ કાળજી લેવામાં ના આવી. પણ મિત્રો, આપણે જાણીએ છીએ કે આ પરિસ્થિતિ જે છે એ મેન મેડ છે. એની પાછળ એકમાત્ર માણસ જવાબદાર છે. માણસ એક તરફ વૃક્ષોનું નિકંદન કર્યું કે જે ખરેખર કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, અને ઉપરથી કાર્બન વધારે નાખ્યું. અને હવે એવું કહેવાય છે, હવે જે 2015માં પેરિસમાં જે એગ્રીમેન્ટ થયું હતું 196 દેશો મળીને, કે 0.5% હવે વધવું ના જોઈએ ટેમ્પરેચર, ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થશે. અને હમણાં લેટેસ્ટ વર્લ્ડ મિટીઓરોલોજીકલ જે ઓર્ગેનાઇઝેશન છે
એનો રિપોર્ટ, લેટેસ્ટ રિપોર્ટ એવું કહે છે કે 2025 થી 2029 એ 1.5 ડિગ્રીનું જે તાપમાન ન વધવું જોઈએ એને આપણે ક્રોસ કરી જઈશું, અને પછી બધી જે સિચ્યુએશન છે ઇરિવર્સિબલ સિચ્યુએશન છે, એમાંથી પાછા નહીં ફરી શકાય. અને ધીસ ઇઝ ધ હાઈ ટાઈમ. અને એમાં આપણે આગળ શું કરી શકીએ? તો છેલ્લે 3 જ બાબત છે તમારી સમક્ષ પ્રસ્તુત કરીશ. જો આ પૃથ્વી પર આપણે ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એની સામે જો ટકવું છે, એને મિટિગેટ કરવું છે, એને ઘટાડવું છે, હળવું કરવું છે, તો એ વૈશ્વિક સ્તરે આપણે વાત ગ્લોબલી કરીએ છીએ, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ગ્લોબલી સેલિબ્રેટ કરીએ છીએ, પણ એક્ટ આપણે લોકલી કરવાનું છે. એક જ દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ નથી ઉજવવાનો, એને 365 દિવસ જીવન પર્યંત ઉજવવાનો છે. તો આપણે શું કરી શકીએ? વાતો કરવાથી કશું નહીં થાય. આપણે વ્યક્તિગત રીતના દરેકે વૃક્ષોનું વાવેતર કરવું પડશે. ટ્રી પ્લાન્ટેશન કેમ્પેન, વૃક્ષો વાવીએ, પ્રેક્ટિકલી એને ઉગાડીએ. એ તમે જુઓ કે વૃક્ષ કેટલું મોટું થાય છે. નાના બાળકો જે છે એ અત્યારે જો વાવશે તો 10 વર્ષ પછી એ મોટું વૃક્ષ થઈ જશે. બીજી બાબત કે આપણે પાણીનો બચાવ કરીએ. વરસાદની ઋતુ, એમાં પાણી જે છે એને વહી જતું બચાવીએ, પાણીનો સંગ્રહ કરીએ, વોટર હાર્વેસ્ટિંગ કરીએ. આપણા જે ટ્યુબવેલ છે, બોરવેલ છે, એને રિચાર્જ કરીએ. વરસાદનું પાણી આમ વહી ન જાય. અમારા ખેતરની અંદર જે બોરવેલ હતો, આજે છે એની અંદર પાણી પથ્થર નાખે તો દૂર અવાજ પડતો. પાણી એટલું નીચે હતું, પણ અમે વરસાદનું પાણી ડાયરેક્ટ બોરવેલમાં નાખવાનું શરૂ કર્યું. અમે બાજુમાં એક નાનું પોન્ડ બનાવી દીધું. આજે પાણીનું સ્તર જે છે તમે ઉપર પાણી જોઈ શકો છો. આ મારો પોતાનો અનુભવ છે. પાણીની ગુણવત્તા બી સુધરે છે, પાણીની ક્વોન્ટિટી બી ઉપર આવે છે, સુધરી જાય છે. તો મિત્રો, વોટર બોડી મેક્સ લોટ ઓફ ડિફરન્સ. આપણે એક ઇકોસિસ્ટમનું સર્જન કરીએ છીએ. જો આપણે એક તળાવ બનાવીએ છીએ, જો આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ, તો આપણે ખરેખર એક ઇકોસિસ્ટમને સર્જન કરીએ છીએ. આપણે વૃક્ષો વાવીએ છીએ તો આપણે ઇકોસિસ્ટમનું સર્જન કરીએ છીએ. આપણે ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરીએ છીએ, પુનર્જીવિત કરીએ છીએ. એમાં વૃક્ષો વાવવાથી, વનસ્પતિ વાવવાથી એ પક્ષીઓ, પ્રાણીઓ, પતંગિયા આવતા થાય છે. તો આ રીતે નવપલિત થશે. આ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે. આ રીતના વાતાવરણ ઠંડુ થશે. એ તો આપણે વૃક્ષો કાપતા જ જઈશું, પાણીને ગંદુ કરતા જઈશું, હવાને ગંદી કરતા જઈશું, ભૂમિને ગંદી કરતા જઈશું, પ્લાસ્ટિકનું પ્રદૂષણ વધારતા જઈશું, જેમ તેમ ફેંકતા રહીશું, તો ક્યાં જઈશું? આપણી ભાવિ પેઢી જે છે એને આપણે કેવી નદી, કેવા તળાવ, કેવા વૃક્ષો, વનસ્પતિ કશું એમને મળશે કે નહીં? કેવું મળશે? ચિંતાનો વિષય છે મિત્રો. અને આ જવાબદારી માણસને ઈશ્વરે આપી છે. આ પૃથ્વી પર જીવન ભરપૂર કરવાની જવાબદારી માણસની છે. અને એટલે મિત્રો, ખાસ આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે આ ક્રિએશન ન્યૂઝ દ્વારા અમારો એ જ પ્રયાસ છે કે આપણે સૌ વૃક્ષોને વાવીને, પાણીને બચાવીને અને આ ભૂમિને, પાણીને, હવાને પ્રદૂષણ મુક્ત કરીએ, પૃથ્વીને સ્વચ્છ કરીએ. અને એ રીતના આપણે એની ઉજવણી કરીએ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. Friends, this was our presentation on World Environment Day. Hope you are challenged to take action to save life on our planet. It's not the responsibility of government only, but
On individual level, we can also play a very important role. You can also be a part of creation team. Please share and subscribe to Srushti Surgeon School YouTube channel. Thank you.